જય હિન્દ ભાઈ બહેનો, જીપીએસસીએ 2019-20 માં જે એડવર્ટિઝમેન્ટ બહાર પડેલી એમાં સેક્શન ઓફિસર લીગલ પરીક્ષા હતી. એની અંતર્ગત આ પ્રશ્ન પૂછેલો, જિલ્લા કલેક્ટરની ભૂમિકા કર વસૂલાતથી બદલાઈને પરિવર્તન અને વિકાસના એજન્ટની થઈ છે, ચર્ચા કરો. પ્રશ્નનો વિષય આપણને ખબર પડી જાય છે, લોક પ્રશાસન અને શાસન, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સથી જોડાયેલો પ્રશ્ન છે આ. અને અહીંયા જિલ્લા કલેક્ટરની ભૂમિકામાં જે બદલાવની વાત કરી રહ્યા છે આ પ્રશ્નમાં, તો આપણે અહીંયા આનો કીવર્ડ કે ભાઈ આ પ્રશ્ન કયા ઉપર કેન્દ્રિત છે, તો કે આપણે જે બદલાવ આવ્યો છે કેમાં, જિલ્લા કલેક્ટરની ભૂમિકામાં, એ બદલાવ ઉપર આપણે પ્રકાશ પાડવાની કોશિશ કરવાની છે. ઘણા લોકોને લાગે કે ભાઈ એસો લીગલમાં પ્રશ્ન આવ્યો તો એ જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષામાં ન આવી શકે, તો એવી કોઈ ગલત ફહેમીમાં રહેતા નહીં. આ પ્રશ્ન ક્લાસ 1-2માં પણ આવી શકે, કારણ કે લોક પ્રશાસન વિષય ક્લાસ 1-2માં પણ છે. એટલે આને પૂરી ગંભીરતાથી લેજો, આને એસો લીગલ સુધી સીમિત નહીં માનતા. ભાઈ બહેનો, ધ્યાનમાં એ પણ રાખવાનું છે આપણે કે આ પ્રશ્નની અંતર્ગત જિલ્લા કલેક્ટરની ભૂમિકા કર વસૂલાતથી બદલાઈને, એટલે કે બદલાવ શું થયો છે ભૂમિકામાં, એ બદલાવ ઉપર આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવાની છે તો ચર્ચાના 2 ડાયમેન્શન હોય. એક ડાયમેન્શન હોય કે પક્ષમાં શું છે આ વિધાનના, અને આ વિધાન જે લખ્યું છે એના વિપક્ષમાં કઈ આર્ગ્યુમેન્ટ અને લોજિક રજૂ થઈ શકે છે. તો પક્ષ અને વિપક્ષ બંને રજૂ કરીશું. જિલ્લા કલેક્ટરની ભૂમિકાના સંદર્ભમાં જે સ્ટેટમેન્ટ રજૂ થયું છે એ સ્ટેટમેન્ટના કન્સર્નમાં. ભાઈ બહેનો, અહીંયા એક ઓર વાત તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે આ પ્રશ્નને જો ખરા અર્થમાં સમજવાની કોશિશ કરીએ, પ્રશ્ન શું છે એ જ સમજી રહ્યા છીએ, પ્રશ્નને આપણે ખરા અર્થમાં સમજવાની કોશિશ કરીએ તો હકીકતમાં આઝાદી પહેલા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ભૂમિકા શું છે અને આઝાદી પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ભૂમિકા શું છે, અને એ બંને વચ્ચે જે ચેન્જીસ છે, જે પરિવર્તન છે, એ પરિવર્તન ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો આને તમે 2 તબક્કામાં જોઈ શકો. આઝાદી પછીના જે અત્યારે 75 વર્ષ છે તે, અને આઝાદી પહેલાનો જે અંતર્ગત બ્રિટિશ સિસ્ટમ હેઠળ જે આપણી બ્યુરોક્રસી એટલે કે જાહેર વહીવટ ડેવલપ થયેલું, જિલ્લા કલેક્ટરની ભૂમિકા સુનિશ્ચિત થયેલી, એના કન્સર્નમાં જોવાનું છે. આ દૃષ્ટિથી મારા ભાઈ બહેનો જોવા જઈએ તો આ પ્રશ્નના જવાબનું કંઈક માળખું આપણે બનાવીએ તો પ્રસ્તાવનામાં આપણે એ વાત લખવી જોઈએ કે બ્રિટિશ યુગમાં, બિફોર 1947, બ્રિટિશ યુગમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા શું છે. ભૂમિકા એની પર પ્રકાશ પાડવાનો આવે, અને એ ભૂમિકા અને વર્તમાન ભૂમિકા એનું એક સંક્ષિપ્ત રજૂઆત અહીંયા એ રીતના કરવાની આવે કે બ્રિટિશ યુગ દરમિયાન જિલ્લા કલેક્ટર કાનૂન અને વ્યવસ્થા સુધી તથા મહેસૂલી વહીવટ સુધી સીમિત છે, જ્યારે આઝાદી પછી બંધારણ હેઠળ જિલ્લા કલેક્ટરની ભૂમિકા કાનૂન અને વ્યવસ્થા તેમજ મહેસૂલી વહીવટની સાથોસાથ વિકાસ વહીવટ સાથે પણ જોડાયેલી છે, કલ્યાણલક્ષી કાર્યોના અમલીકરણ સાથે પણ જોડાયેલી છે. આવો કંઈક વિચાર આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં લખવો જોઈએ પ્રસ્તાવના રૂપે, અને એ પછી આપણે એના મેઇન બોડીની અંતર્ગત જ્યારે આપણે જવાબ લખવા માંગતા હોઈએ તેમાં પહેલો મુદ્દો એ લેવો જોઈએ. પ્રશ્નને ફરીથી આપણે જોઈને નક્કી કરી શકીએ. પહેલો મુદ્દો કયો હોય? પરિવર્તન અને વિકાસના એજન્ટના રૂપમાં ભૂમિકા કઈ રીતના આવી છે. તો આપણે એ જ સંદર્ભમાં આપણે પહેલો મુદ્દો લઈએ કે આપણો નંબર પોઈન્ટ હશે નંબર 1, નંબર 2, જન કલ્યાણ અને સર્વાંગી વિકાસ. અહીંયા આપણે લખવાનું આવે કે આઝાદી પછી બંધારણ હેઠળ આમુખ ભાગ 4માં રજૂ થયેલા સિદ્ધાંતો અને જોગવાઈઓના આધારે રાજ્ય દ્વારા, શાસન દ્વારા જન કલ્યાણની જુદી જુદી પ્રવૃત્તિઓ હાથમાં લેવામાં આવી, અને તેની અંતર્ગત શિક્ષણ, રોજગાર, ગરીબી નિવારણ જેવા કાર્યો સરકારે પોતાના હાથમાં લીધા. આ કાર્યોના સ્થાનિક સ્તરે વ્યવહારિક અમલીકરણની જવાબદારી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને સોંપવામાં આવી, અને એ કલેક્ટર દ્વારા
એ જવાબદારીનું પાલન કરવાનો પ્રયત્ન શરૂ થયો. અહીંયાથી એ માત્ર મહેસૂલના વસૂલીકર્તાના સ્થાને વિકાસના એજન્ટના રૂપમાં સ્થાપિત થયો. બીજો પોઈન્ટ આપણે આવી રીતના લખી શકીએ. પછી ત્રીજો પોઈન્ટ લખીએ કે વિકાસના એજન્ટના રૂપમાં આપત્તિ વ્યવસ્થાપનમાં ભૂમિકા ભજવે છે. તો આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભૂમિકા પણ બદલાવને દર્શાવે છે. અને એમાં પણ આપણે એ વાત લખવી પડે કે પૂર, દુષ્કાળ, વાવાઝોડા જેવી જુદી જુદી આપત્તિઓના વ્યવસ્થાપનની, આપત્તિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરીની અને આપત્તિ પછી પુનર્સ્થાપનની કામગીરીની સંપૂર્ણ જવાબદારી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની હોય છે. અને એ હવે વિકાસ અને પરિવર્તનના એજન્ટના રૂપમાં જ આપત્તિથી એક બચાવ કરનારા અધિકારીના રૂપમાં ભૂમિકા ભજવે છે, જે પરોક્ષ રીતે વિકાસની જ ભૂમિકા ગણી શકાય. ભાઈ બહેનો, એ પછી ચોથો મુદ્દો આપણે લેવો જોઈએ કે ચૂંટણી દરમિયાન ભૂમિકા. આપણે આમાં લખવાનું આવે કે આધુનિક લોકશાહી વ્યવસ્થા હેઠળ બંધારણમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં વયસ્ક મતાધિકારને, પુખ્ત મતાધિકારને સ્વીકૃતિ આપવામાં આવી છે. આ ચૂંટણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં જિલ્લા કલેક્ટરની વિસ્તૃત ભૂમિકા હોય છે, જે ભૂમિકા આઝાદી પહેલાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના કાર્યોમાં જોવા મળતી નથી. તો મુખ્ય 3 ક્ષેત્ર આપણે બતાવી દીધા અને એના આધારે એ વિધાનનું સમર્થન કર્યું. કયા વિધાનનું? કે ભાઈ પરિવર્તન અને વિકાસના એજન્ટની થઈ છે એ નો ડાઉટ કે એને આપણે સ્વીકારવી પડે, કારણ કે એ જનકલ્યાણ, વિકાસ, આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી જેવા તમામ મુદ્દાઓમાં બંધારણીય આદર્શોના અમલીકરણમાં ભૂમિકા ભજવે છે. સાથોસાથ આપણે ચૂંકી ચર્ચા કરવાની છે એટલે 5મા પોઈન્ટમાં આપણે લખીએ કે મહેસૂલ વહીવટ અને કાયદો અને વ્યવસ્થામાં ભૂમિકા. આ મુદ્દાની અંતર્ગત આપણે એવું લખવું પડે 5મા મુદ્દામાં કે આજના સમયમાં પણ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની એક અગત્યની જવાબદારી છે કે તે મહેસૂલી વહીવટનું યોગ્ય સંપાદન કરે તથા કાનૂન અને વ્યવસ્થાની જાળવણી ઉપર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે. કાનૂન અને વ્યવસ્થા એક એવી વિભાવના છે કે જેની ગેરહાજરીમાં જનતાનું કલ્યાણ અને જનતાનો સર્વાંગી વિકાસ શક્ય જ નથી. આ દૃષ્ટિથી જિલ્લા કલેક્ટરની વિકાસના એજન્ટના રૂપમાં ભૂમિકાના સંદર્ભે જ કાનૂન અને વ્યવસ્થાના ક્ષેત્રમાં પણ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ભૂમિકાનું મહત્વ આજે પણ યથાવત છે. મહેસૂલી વહીવટમાં પણ તેનું મહત્વ આજે પણ યથાવત છે. એવી એક વાત આપણે અહીંયા લખવાની. અને પછી 6થો પોઈન્ટ એટલે કે આપણે નિષ્કર્ષ પેરેગ્રાફ લેવાનો આવે અને એ નિષ્કર્ષ પેરેગ્રાફની અંતર્ગત આપણે સ્પષ્ટતા આપવાની કે વર્તમાન યુગમાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી હેઠળ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની આ બહુઆયામી ભૂમિકા ભજવવામાં કલેક્ટરની ક્ષમતા વધી છે. ગ્રામીણ સ્તર અને તાલુકા સ્તરે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હવે ICTનો ઉપયોગ કરી સંકલન તેમજ નિયંત્રણના કાર્યને વધુ બહેતર રીતે કરવામાં સક્ષમ થયો છે. તો વિકાસ અને કલ્યાણના એજન્ટના રૂપમાં, વિકાસ અને પરિવર્તનના એજન્ટના રૂપમાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની બદલાતી ભૂમિકા ટેકનોલોજીની સહાયથી વધુ સશક્ત બની રહી છે. આવો કંઈક નિષ્કર્ષ લખી આપણે જવાબને પૂર્ણ કરી શકીએ છીએ. તો ભાઈ બહેનો, આપણો પ્રશ્ન હતો કે જિલ્લા કલેક્ટરની ભૂમિકા કર વસૂલાતથી બદલાઈ એટલે કે મહેસૂલ વહીવટથી બદલાઈ પરિવર્તન અને વિકાસના એજન્ટની થઈ છે. એ વાતની ઉપર આપણે ખરા અર્થમાં આ મુદ્દાઓ સાથે રજૂઆત કરીએ તો ચર્ચા કરી છે એવું તારણ લઈ શકાય. ભાઈ બહેનો, આ પ્રશ્ન અને એના સંદર્ભમાં જે આપણે અત્યારે ચર્ચા કરી એ તમને મેન્સ આન્સર રાઇટિંગમાં ખરેખર ઉપયોગી થશે એવો અમને વિશ્વાસ છે. ભાઈ બહેનો, આ વિડીયો આપને ગમ્યો હોય તો પ્લીઝ આને લાઈક કરજો
અધિકતમ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલમાં જે બેલ આઇકન બટન રજૂ થયું છે એને પ્લીઝ પ્રેસ કરજો, જેથી કરીને અમારા તમામ નોટિફિકેશન્સ આપને ઉપલબ્ધ થઈ શકે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.